V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલીમાં સેવા, સુશાસન અને વિકાસના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આધુનિક બસપોર્ટ વિકાસનું પ્રતીક બની ઉભર્યું છે। રૂ. 44.51 કરોડના ખર્ચે નિર્મિત આ અત્યાધુનિક બસપોર્ટ આજે દૈનિક 10,000થી વધુ મુસાફરોની સફરનું કેન્દ્ર બન્યું છે। અમરેલી બસપોર્ટ પર દરરોજ રાજ્યભરમાંથી 233 એક્સપ્રેસ અને 384 લોકલ બસોનું આગમન થાય છે। મુસાફરો માટે વિશાળ પ્રતીક્ષા ખંડ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, બસ ટ્રેકિંગ, સ્વચ્છતા અને પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। સુવિધાની દૃષ્ટિએ સૌરાષ્ટ્રના ટોચના ડેપોમાં સ્થાન મેળવનાર અમરેલી બસપોર્ટ આજે શહેરની નવી ઓળખ બની, વિકાસ અને પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે। એચ.એન. દવે, ડેપો મેનેજર અમરેલી જિલ્લાને 2024ની સાલમાં એક નવું બસ સ્ટેન્ડનો આપણને આવિષ્કાર થયો છે અને નવું બસ સ્ટેન્ડ સરકારની સલાહથી આપણને નવું બસ સ્ટેન્ડ મળેલું છે। નવા બસ સ્ટેન્ડમાં રોજિંદી 233 જેટલી એક્સપ્રેસ અને 384 જેટલી લોકલ બસોનું સંચાલન થાય છે। રોજિંદુ બસ સ્ટેન્ડની અંદર આપણે 10,700 જેટલા પ્રવાસીઓ વહન કરીએ છીએ। પ્રજાની સુખાકારી માટે પીવાના પાણીની સુવિધા, 2 વેઇટિંગ હોલ આપણને મળવા પામેલ છે। તદુપરાંત પેસેન્જરને એનાઉન્સિંગ સિસ્ટમથી એનો કઈ બસ ક્યારે આવશે તેની પણ માહિતી તાત્કાલિક મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે તથા રિઝર્વેશન માટે તથા વિદ્યાર્થી પાસની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે। મારું નામ રમેશભાઈ વીરાભાઈ જાદવ, ગામ ચાંદગઢ। પહેલાં અમે આવતા જૂના બસ સ્ટેન્ડમાં અત્યારે એવું કોઈ ઠંડા પાણીની વ્યવસ્થા નથી, બેહવાની કોઈ હતી અને અત્યારે બસે ટાઈમ અને સીટ બુક બહુ સારું મળશે। ડેપાનું કામ બહુ મસ્ત સારું છે। હા, હું તનવીર જાદવ છું। અહીંયા 2 વર્ષ બસ ડેપો બન્યો છે, તો આજ હું આવ્યો હતો તો મેં અહીં જોયું છે કે અહીંયા ખૂબ જ સારી સાફ સફાઈ છે અને ખૂબ જ સારા ટોયલેટની સુવિધા છે, પાણીની સુવિધા છે। અહીંયા 2 વર્ષમાં ઘણો ફેરફાર થયો છે। અહીંયા આપણને બસની સમય પણ દેખાડ્યો છે, ટીવી લગાડ્યો છે જેમાં સમય આપણને દેખાડે છે કે ક્યારે બસો આવે છે। અહીંના સ્ટાફ પણ ખૂબ જ સારા છે જે આપણને સારીથી જવાબ પણ આપે છે કે નામ શૈલેષગીરી વિકુગીરી ગોસ્વામી છે, જૂના શહેર મારું ગામ છે। અહીંયા હું અમરેલી અમરજવા 77નો ડેપોમાં આવું છું। જૂના ડેપો કરતાં નવા ડેપોમાં સુવિધા રહી, સંડાસ બાથરૂમ કરતાં જૂના ડેપોમાં એ કરતાં સાફ સફાઈ રહી છે, એ કરતાં સારું રહે છે। સુવિધા બધી આવી છે, ઠંડુ પાણી છે, બાકડા બેસવા માટે રૂમ છે, બધા બેસવા માટે બધી સુવિધા, તાપ બધો વ્યવસ્થિત છે, જવાબ બધા વ્યવસ્થિત આપે છે, બધી રીતે સારું છે।